ન કરાય. દ્વારકા જવું હોય, સવારના 7 વાગે નીકળવાનું હોય, ગાડીનો સેલ્ફ લાગે, એટલે સેલ્ફ લાગ્યા પછી સ્ટેરિંગ ઉપર આપણે બેસી જાય, અને સ્ટેરિંગ ઉપર બેસી ગયા પછી સેલ્ફ લગાડ્યા પછી તરત એ ગાડી આપણે આમ દ્વારકાના રસ્તે જ હાકી મૂકી, આપણે એ જ રસ્તે ચડીએ. ખબર ન હોય તો તરત ગૂગલ મેપમાં આપણે તરત લોકેશન દ્વારકા જ નાખીએ આપણે, અને એ જ પટરી ઉપર તમે હું ચાલીએ આપણે. એમાં ક્યાં અમદાવાદનો રસ્તો ન પકડાય. બહાર થી તો આમ બધું બરાબર આપણે બેલેન્સ થી ચાલીએ છીએ, બધું બરાબર ચાલે છે, પણ આ અંદરથી કેમ અમદાવાદનો પકડાઈ ગયો છે? હે, આમ બહારથી તો આટલા બધા જાગીએ છીએ, તો અંદરથી કેમ હુઈ ગયા છે? આ અંદરનું કેમ હુઈ ગયું બધું? મધ્યરાત્રિ હતી ને, મધ્યરાત્રિએ ભગવાન વ્યાસ 2 હાથ અધર કરી અને બજારમાં નીકળી ગયા. જાગો 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 જાગો, આમ 2 હાથ ઉર્ધ્વ બાહુ મહિષ્યામી, 2 હાથ અધર કરી અને ભગવાન વ્યાસ બજારમાં નીકળી ગયા. ત્યાં પાદરમાં અમુક યુવાનિયાઓ ઓટલે બેઠા હતા. એને આ જાગો 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 આવું સાંભળ્યું એ તરત એ યુવાન વયના એ લોકો બોલી ઉઠ્યા, એ છોકરાઓ બોલી ઉઠ્યા કે બાપુજી આમ તમે જાગો જાગો કરો છો, આમ તો અમે જાગીએ જ છીએ, આ બેઠા તમારી સામે, આમ તો અમે જાગીએ જ છીએ. ત્યારે ભગવાન વ્યાસને કેવું પડ્યું કે એમ તો મને ખબર છે તમે જાગો છો, પણ ઓલો અંદરનો તમારો માયલો હોઈ ગયો છે, હવે એને જગાડો. હું એને જગાડવા માટે નીકળો છું, હવે એને જગાડો. એ જાગો જાગો બાપ, ક્યાં સુધી હુંતેલા રહેશો? હવે તો જાગો, હમણાં કાંઠે આવીને ઉભા રહી જાઓ. સાહેબ મહાપુરુષો ધ્યાન દેના, આ જેટલા સંતો મહાપુરુષો થયા ને આપણા ભારત વર્ષમાં, સાહેબ એનું કાર્ય એક જ રહ્યું છે, જગાડવા માટે આવ્યા છે સાહેબ, જાગૃત કરવા માટે તમને મને આવ્યા છે. એના જીવનની બીજી કોઈ અપેક્ષા નથી હોતી, એને કાંઈ જોતું નથી સાહેબ. શું તમને એવું લાગે છે તમે હું એને 2-5 પૈસા આપશો રાજી થાય એવું લાગે છે? સાહેબ એને તમારા મારા 2-5 પૈસાની જરૂર નથી, અને ઈ જરૂરિયાત છે પણ પોતાના માટે નહીં, ઈ પણ સમાજ માટે જ હોય છે સાહેબ, એ સમાજ માટે જ હોય છે. એને પેટમાં સાહેબ સગડી હોય, સમજાય છે કઈ સગડી? એને સગડી ઈ હોય કે એના દરબારમાં કોઈ આવે અને જોરી ફેલાવે કે બાપ મારે મારી દીકરીને પરણાવવાની છે,